જો હું એક વાત શેર કરું છું તમારી જોડે. અમે લોકો છે ને ગઈકાલે અમારા એક રિલેટિવના ઘેર ગયા, તો એમણે એમના રિલેશનમાં એક છોકરાની વાત કરી. એ છોકરાના મેરેજ નથી થતા અને એને છોકરીઓ તરફથી 5થી 6 વાર રિજેક્શન મળ્યું. તો અમે લોકો એમને પૂછ્યું કે કેમ એવું થાય છે, તો એમણે એવું કીધું કે એ છોકરાની સેલેરી ઓછી પડે છે. એટલે એમ થયું કે ભાઈ એટલી કેટલી સેલેરી હશે તો ઓછી પડતી હશે. તો મેં એવું પૂછ્યું કે કેટલી સેલેરી હતી એ છોકરાને, તો એમણે એવું કીધું કે એ છોકરાને 70,000 સેલેરી છે. તો લિટરલી 70,000 સેલેરી પણ એ 5થી 6 છોકરીઓ એને રિજેક્ટ કર્યા. એ રિજેક્શન મળ્યું છોકરાને અને અત્યારે એના મેરેજ નથી થતા 70,000 સેલેરી હોવા છતાં પણ. તો એ છોકરો અત્યારે થોડુંક ડિપ્રેશનમાં છે, બરાબર. તો આઈ નો એ છોકરીઓના બી અમુક પોઈન્ટ હશે કે એ લોકોને વધારે સેલેરીવાળો છોકરો જોતો હશે, પણ આવું ના હોય યાર. એ છોકરાની અત્યારે 70,000 સેલેરી છે, તો 2-3 વર્ષ પછી એ વધશે. એવું નથી કે એ નથી વધવાની, 70 લાખ બી થશે. તો ટાઈમ થાય, એવું નથી કે ના થાય. ટાઈમ સાથે સાથે બધું થાય. આગળ એ છોકરો વધવાનો જ છે, એનું પ્રમોશન થશે, આગળ એ અચીવ કરશે કંઈક સારું એવું. શું ખબર આગળ એ કંઈક સારો એવો બિઝનેસ બી સ્ટાર્ટ કરે. તો ટાઈમનું કંઈ કશું જ નક્કી નથી કે આગળ શું થાય. બટ કોઈ વાંધો નહીં, ચલો એ છોકરીનું બી હશે કંઈક, અમુક એ લોકોની બી એવી પ્રાયોરિટી કે એમને સેલેરી વધારે જોઈતી હશે. પણ અત્યારે લિટરલી આવું બહુ જ વધી ગયું છે કે 70 લાખ સેલેરી પણ અમુક છોકરીઓને ઓછી પડે છે. મેં ખુદ મારી એક ફ્રેન્ડ છે, એનું સાંભળ્યું હતું કે એને એક છોકરો ગમે છે, એની સેલેરી ₹1,00,000 છે મંથલી. સ્ટીલ એવું કહે છે કે હું એની જોડે મેરેજ કરીશ તો મારે સંઘર્ષ કરવું પડશે. તો યાર ₹1,00,000 સેલેરીમાં આઈ નો અત્યારે બહુ જ કોમ્પિટિશન થઈ ગયું છે. બેબી આવ્યા પછી ફીસ પણ એટલી હોય છે, પણ એનો મતલબ એવો નથી હોતો કે ₹1,00,000 તમને ઓછા જ પડે. લોકો એવા બી છે જે 20-20, 30-30 હજારમાં પણ પોતાનું ઘર ચલાવતા હોય છે. એટલે થોડુંક સમજવું જોઈએ કે બધી રીતે કે આવી રીતે એક છોકરો એના રિજેક્શનથી અત્યારે એની સેલેરી 70,000 હોવા છતાં એના મેરેજ નથી થતા અને ડિપ્રેસ થઈ ગયો. મને બી થોડુંક ઓડ લાગ્યું. તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.